કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાન યોજના છે તે અંતર્ગત ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂત મિત્રો હવે ઘર બેઠા જ પોતાના જ મોબાઈલ દ્વારા નવું ફોર્મ ભરી શકે છે, જે અંતર્ગત 16મો અને 17મો હપ્તો છે તે લોકસભા ચૂંટણી પહેલાં જ ખેડૂતોના ખાતામાં ટોટલ 4000 રૂપિયા જમા થઈ શકે છે। તો તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો, સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ, જેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પીએમ કિસાન યોજના 2024માં સહાય મેળવવા નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, ખુશખબર આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અથવા પીએમ કિસાન માટે નોંધણી કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા આગળ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપવાની છે। તમે તેને અનુસરીને પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે 2000 રૂપિયાનો લાભ પણ લઈ શકો છો। તો મિત્રો, પીએમ કિસાન યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમારે પહેલાં તમારા જ મોબાઈલ પર તેમની સત્તાવાર વેબસાઇટ છે તે pmkisan.government.in પર જવાનું રહેશે। જે રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે તેવું સ્ક્રીન ઉપર તમે મોબાઈલ પર સર્ચ કરશો એટલે તે રીતે આવી જશે। ત્યારબાદ મિત્રો, તમને જમણા અને પહેલાંના ખૂણા પર એક વિભાગ મળશે, જેમાંથી તમારે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનું રહેશે। જે રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે ન્યૂ ફાર્મર રજિસ્ટરનું ઓપ્શન આવે છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમે જે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ ક્લિક કર્યો ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે। નવા પેજ પર તમારે એક ફોર્મમાં કેટલીક વિગતો ભરવાની રહેશે। વિગતો ભર્યા પછી નીચે સેન્ડ ઓટીપીનું વિકલ્પ આવશે, ત્યાં તમારે ઓકે ક્લિક કરવાનું રહેશે। જે રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ રીતે તમારા મોબાઈલમાં પણ એ જ સ્ક્રીન આવશે। મિત્રો, ત્યારબાદ સૌપ્રથમ તમારે ગ્રામીણ અને શહેરી ખેડૂત નોંધણીના વિકલ્પ પસંદ કરવાનો રહેશે। અહીં જો તમે ગામમાં રહેતા હોય તો રૂરલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે, અને જો તમે શહેરમાં રહેતા હોય એટલે કે શહેરી રહેવાસી હોય તો તમારે અનબેન વિકલ્પ પર પસંદ કરવાનો રહેશે। જે રીતે પ્રથમ છે તે ગામડાનો વિકલ્પ છે અને સેકન્ડ છે તે શહેરમાં રહેતા હોય તેવા ખેડૂતો માટેનું વિકલ્પ આપવામાં આવેલું છે, એટલે કે તમે જે રીતે રહેતા હોય તે વિકલ્પ ક્લિક કરવાનું રહેશે। ફરજિયાત ખાસ ધ્યાન રાખજો કે આ ફોર્મ ભરવામાં તમે કંઈ પણ ભૂલ નહીં કરતા, નકર તમને પણ હપ્તો નહીં મળે। મિત્રો, જો તમે પણ એ વિકલ્પ પર ક્લિક કર્યો છે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, અને તમારું રાજ્યનું નામ, એટલે કે આપણે તો ગુજરાતમાં જ રહીએ છીએ એટલે કે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, પણ તમારે પોતાનો જ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર નાખવાનો રહેશે। જે અરજદાર હશે એટલે કે જે ખેડૂત મિત્ર હશે તેમને પીએમ કિસાન હપ્તામાં જો રજિસ્ટર કરવાનું રહેશે તો પોતાનો જ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર નાખવો ફરજિયાત રહેશે, નહીંતર તમારું જે આ ફોર્મ છે તે રજિસ્ટર કરેલું હશે રજિસ્ટ્રેશન એ રિજેક્ટ થઈ જશે, એટલે કે તમને છે તે હપ્તો આપવામાં નહીં આવે। જે રીતે મિત્રો તમે તમારું આધાર કાર્ડ નંબર અને મોબાઈલ કાર્ડ નંબર બાદ રાજ્યનું નામ સિલેક્ટ કર્યું હશે, ત્યારબાદ તમારા સામે એક કેપ્ચા કોડ ભરવાનો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનો ઓપ્શન આવ્યો છે। ત્યારે તમારે જે કેપ્ચા સામે આવ્યા છે તે લખવાના રહેશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને પીએમ કિસાન ઓટીપી સાથે મોકલવાનો રહેશે એક SMS, એટલે કે પીએમ કિસાન ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી દાખલ કરવાનો રહેશે અને તમે આગળ વધી શકો છો। અને સાથે ખેડૂત મિત્રો, તમને કેટલીક અગત્ય વિગતો અને જમીન સંબંધિત માહિતી પૂછવામાં આવશે। બધી વિગતો ભરો અને તમારું અરજી ફોર્મમાં સબમિટ કરજો। પીએમ કિસાન માટે અરજી કર્યા પછી તમારે ફરજિયાત દસ્તાવેજોને સ્કેન કરવા પડશે, કારણ કે દસ્તાવેજો નોંધણી સમયે અપલોડ કરવાનો રહેશે। એપ્લિકેશનની ફાઇનલ કર્યા પછી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરવાનું ભૂલશો નહીં। આ રીતે તમારી કિસાન સન્માન નિધિ યોજનાની ઓનલાઈન નોંધણી છે તેની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે। એટલે કે જે રીતે તમે મિત્રો આ છે તે ફોર્મને રજિસ્ટર કરશો ત્યારબાદ તમારે છે તેમની એક નકલ હોય ઝેરોક્સ તે કઢાવવાની રહેશે, અને એપ્લિકેશનમાંથી તે ફોર્મ હોય તેને પણ ડાઉનલોડ કરી લેજો। એટલે જો ભવિષ્યમાં તમારું ફોર્મ રિજેક્ટ થાય અથવા તો તમને ખાતામાં પૈસા ન મળે તો તમે આ ફોર્મ છે તેના મારફતે ફરીથી તમે એક નવું છે તે પ્લેટફોર્મ દ્વારા તમને ₹2000નો અથવા તો 4000નો હપ્તો છે તમારા બેંક ખાતામાં
સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અને આ ભૂલ નહીં કરતા, જો તમે તમારું નામ પરફેક્ટ રાખજો અને જે દસ્તાવેજમાં જે ડોક્યુમેન્ટ માગે છે તે તમારા જ હોવા જોવે ફરજિયાત, અને તમારે ખેતી હોવી જોવે, તો જ તમને છે તે PM કિસાન યોજનાનો છે તે હપ્તો મળી જશે. તો ઘણા મિત્રોના મનમાં એ સવાલ રહેશે કે 2024માં લોકસભાની ચૂંટણી છે, તો ખેડૂતોના ખાતામાં શું દર 4 મહિનાના અંતરાલે જે 16મો હપ્તો, 17મો હપ્તો અને 18મો હપ્તો શું ખાતામાં આવી જશે? તો તેમની પણ માહિતી થોડીક મેળવી લઈએ. તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં છે તે 16મા હપ્તાના પૈસા ડિસેમ્બર 2023થી લઈને માર્ચ 2024 સુધીમાં નાખવામાં આવશે, જ્યારે PM કિસાન યોજના અંતર્ગત 17મા હપ્તાના પૈસા છે તે ખેડૂતોના ખાતામાં એપ્રિલ 2024થી લઈને જુલાઈ 2024